હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો સૌને? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. એક્ઝેક્ટ 8 વાગ્યા છે. જે રીતે મારો શેડ્યુલ હતો ને બધી વસ્તુ લાવવાનો એ પ્રોપરલી લાવી દી. રોજિંદા ઉપર બે ફોન આવે કે જમાઈ કેટલી રહ્યા. મેં કીધું ભાઈ તમને જે વસ્તુ મારે લાવવાની છે ને મારું ટાઈમ ટુ ટાઈમ આવી જશે. અત્યારે 8 વાગ્યા ખાલી ફોલહાર બાકી છે. પછી ચાના કપ અને પાણીના ગ્લાસ. અને આજ પછી મેં આ લોકોને કીધું કે આપણે જુવાર આપીએ બધાને, બરાબર, પેક કરીને. જેટલા બી લોકો દર્શનામાં આવે ને તે લોકોને આટલું પેકેટ આપીએ તો પોતાની સોસાયટીમાં ધાબામાં જુવાર નાખે તો દાદાને એટલું પુણ્ય મળે. હા બોલ. હા આવતી રે, ચાલ ધનુ લે ચાલુ કરું. બધા કાગળ ઉઠાડ્યા. અરે બકા હાર્યા ને ગાડીમાંથી કાઢ્યા ને મેં કાલ રાત્રે કાઢ્યા તમે. આવતી ને. હા ચલો બેટા, ગુડ મોર્નિંગ કહી આવો. મારે ચકુડ જો લેગીમાંથી ચટણી કરી દીધી. વાંધો ને મોત લાગે બેટા. હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો સૌને? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. પરમ દિવસે રાત્રે બધા મહેમાનો આપણા ઘરે રોકાણ હતા તો ધનીને ખબર પડી કે નિશા માસી આવવાના છે. તેને કંઈક કપડાં લેગી કંઈક પહેરી દઉં. મેં કે પપ્પા આપણે મને રેગ્યુલર નાઇટ ડ્રેસ પહેરાવી દઉં કે ના. મને રાત્રે 12:30 વાગે એને એના ડ્રોવરમાંથી એનું જીન્સનું નવું પેન્ટ પહેર્યું. હું તો બેટા આ નાઇટી તને સારી લાગે કે ના પપ્પા હું હારી નહીં લાગતી કોઈ. હે એવું હતું ને? હારી નહીં લાગતી. એ બેટા તું હારી જ લાગવા દીકુ. લો હવે બેસો નીચે. ચલો ભાઈ ફટાફટ કામ પતાવીને બેસવામાં બેસીને પછી હું નીકળી જાઉં અમદાવાદ. જો વહેલા સમય પોસિબલ થતું હશે તો વહેલો આવીશ, અદરવાઇઝ રેગ્યુલર ટાઈમ પર આવીશ. મમ્મી પણ આજે દર્શનમાં આવવાની છે. એનું જે કામ છે ને બધું પતાવીને જ જવાનું. એટલે કાલ વખતે કોઈ કહે નહીં કે જમાઈએ કંઈ કર્યું નહીં. બધું મંડપ તો ટોટલી સેટઅપ બિહાર દીધું. કોઈ વસ્તુ બાકી નહીં રાખી મેં. જેટલું મારાથી મને યાદ હતું, જેટલું મારાથી થતું હતું એ બધું પૂરું કરી દીધું. જય શ્રી કૃષ્ણ સૌને. મારા સવારના રસોડામાં આપનું સ્વાગત છે. આજે બનાવીશું રીંગણનો ઓળો અને રોટલી. એના પપ્પા માટે મેથીનું કાચું બનાવીશું. તો તમારી સાથે રેસીપી શેર કરું. તમે જોઈ શકો છો આ મારી પાસે વેસ્ટ હતું. મેં કીધું એને ફેંકી દઉં. પછી મેં યુટ્યુબ પર આવું કંઈક જોયું કે ભાઈ આને આવું શેકવા માટે તમારા આવું વેસ્ટમાંથી એ પડ્યું હોય એને કામ લાગી જાય. તો મેં કીધું આને ફેંકી દો, એના કરતાં ગમે ત્યારે આપણે આવું કંઈ ભૂનું હોય ગેસ ઉપર તો કામ આવી જાય. તો પછી આપણે બરે તોય આપણને કોઈ તકલીફ નહીં. અને નવું તો અલગ જ સાઈડમાં પડ્યું છે એટલે આ જૂનું મારી પાસે પડ્યું છે. એને શેકવા મસ્ત મજા આવી. અને મેં કીધું વેસ્ટમાંથી બેસ્ટ સરસ થઈ ગયું. એટલે મોટું રીંગણ એક પડ્યું હતું તો આપણે રીંગણને એનું ભરતું બનાવ્યું. આવી રીતે આપણે તેલ લગાવી અને કાપા પાડીને અંદર લસણ મેં ભર્યું છે એટલે લસણ પણ સરસ ભૂનાઈ જાય. અને બીજું થોડુંક આ રીતે મેં શેકી લીધું છે તો લસણ પણ સરસ આપણું અંદર શેકાઈ ગયું છે. અને રીંગણ પણ આપણું સરસ શેકાઈ ગયું છે. હવે એને ઠંડુ કરવા માટે સાઈડ પર એને છોતરા કાઢવા માટે મૂકી દઈએ. આ ઓળાને સરસ આપણે એને છોલી અને છીણી નાખ્યું. એના અંદરથી જે આપણે લસણ નાખ્યું તે કર્યું. લીલી ડુંગળી અને ટામેટાં લીધા છે. એના અંદર થોડુંક આપણે પહેલાં જીરું નાખીશું. પછી જે આપણે લસણ કરીશું એ નાખીશું. થોડુંક લીલું મરચું નાખીશું. મારી પાસે લસણ આદુની પેસ્ટ છે એ થોડી નાખીશું. ગેસ એકદમ ધીરો કરી લઈએ. એના અંદર લીલી ડુંગળી, અને ટામેટાં. પવન બહુ આ ધરાવે. એના અંદર નાખીશું આપણે ગરમ મસાલો,
થોડી હિંગ, આ થોડું સ્પાઇસી હોય એટલે 2-3 ચમચી જેટલું મેં લાલ મરચું નાખ્યું છે. હળદર, ધાણા જીરું, મીઠું અંદર કબાટમાં પડી ગયું તેને નાખું. સરસ બધી વસ્તુ આપણે મિક્સ કરી લઈએ. એના અંદર સ્વાદ મુજબ મીઠું નાખી દઈએ. મીઠું નાખવાથી આપણી લીલી ડુંગળી અને ટામેટાં સરસ સોફ્ટ થઈ જતા હોય છે. 2 મિનિટ એને ઢાંકીને આપણે મૂકી રાખીએ. વચ્ચે મેં 2-3 વખત એને હલાવી લીધું હતું. થોડાક ટામેટાં અને આપણી ગ્રેવી જેવું અંદર થઈ જાય એટલે આપણે નાખી દઈએ અંદર રીંગણ. આજે રીંગણનો ઓળો બનાવ્યો હતો તો વિશાલે ફોન કરીને સ્પેશિયલ કીધું મમ્મી મારા માટે રવા દેજો કારણ કે હું સાંજે આવીશ ને સાંજે ખાઈશ. એવું કોઈ ચોક્કસ, અને અમારે આટલી બધી સબ્જી વપરાતી પણ નથી. કદાચ રીંગણમાં કચાશ હોય તો આ રીતે આપણે કરીએ તો અંદર કચાશ કરી એની ઓછી થઈ જાય અને રીંગણ પ્રોપર સરસ ચડી જાય અને સરસ પૂરું મિક્સ થઈ જાય. બસ એને ધીમા તાપે આપણે એને થવા દઈએ. કાચી મેથીનું શાક કરીશું. આ મેથીની ભાજી છે એને મેં સારી કરીને ધોઈ નાખી. થોડી લીલી ડુંગળી છે, એક સૂકો કાંદો છે, આમાં મરચાં અને આદુની પેસ્ટ છે. હવે એના અંદર આપણે મસાલા કરી દઈએ. ભાજી છે એટલે હંમેશા મીઠું ખૂબ ઓછું જ નાખવું. હવે સ્વાદ અનુસાર મીઠું નાખ્યું, થોડો ગરમ મસાલો, 1 ચમચી લાલ મરચું, જરાક હળદર, ધાણા જીરું. આના અંદર પણ આપણે તૈયાર આદુ લસણની પેસ્ટ થોડીક નાખી દઈશું. 2 પરી ભરીને આપણે એના અંદર તેલ નાખીશું કારણ કે કાચી વસ્તુ છે એટલે એમાં તેલનું પ્રમાણ થોડુંક વધારે પડતું રહેશે. સરસ બધું આપણે મિક્સ કરી લઈએ. પછી મને થોડું તેલનું પ્રમાણ ઓછું લાગી રહ્યું છે. 1 ચમચી જેટલું હું તેલ અંદર થોડુંક નાખી દઈશ. તેલનું પ્રમાણ વ્યવસ્થિત હશે ને તો તમારી સબ્જી ખૂબ જ સરસ લાગશે. બસ હવે એક વાડકીમાં ભરી અને મૂકી દઈએ. ખાવા બેસીશું ત્યાં સુધી સરસ થઈ જશે. એટલે આને ખાતા પહેલાં 1 કલાક પહેલાં તમારે આ ભાજીને આવી રીતે બનાવી દેવાની. તમે ક્યાંક ફરવા જતા હોય તો પણ આ રીતે બનાવીને લઈ જશો ને તો તમારે રોટલા પરોઠા બધા સાથે ખૂબ જ મજા આવશે. પૂરી સાથે ગમે તે સાથે તમે ખાશો, ખૂબ જ ટેસ્ટી લાગશે. ચોક્કસથી બનાવજો અને કોમેન્ટમાં ચોક્કસથી કહેજો અમારા રીંગણનો ઓળો અને મેથીની ભાજીની કાચી ભાજી કેવી લાગી. જય શ્રી કૃષ્ણ સૌને. મારા સાંજના રસોડામાં આપનું સ્વાગત છે. આજે બનાવીશું ઢોકળા અને વિશાલ સાંજે અત્યારે જમવા આવવાનું છે તો સવારે રીંગણનો ઓળો મને કે મારા માટે રાખજે તો મેં રાખ્યો છે અને થોડું રોટલીનો લોટ પણ રાખ્યો એટલે ગરમ ગરમ રોટલીનો ઓળો ખાશે. અને અમારા માટે ઢોકળા બનાવીએ તૈયાર ખીર અને અમે ઢોકળા કઈ રીતે બને તમારી સાથે રેસીપી શેર કરી. આવતીકાલે જે સુદ આવે છે તેના 15 દિવસનો છેલ્લો મંગળવાર છે, જેને
જેને પણ ગોળણી બાકી હોય તો ચોક્કસથી આવતીકાલે કરી દે. તો આ શબ્દ મારે ગઈકાલે હું તમને કહેવાની જરૂર હતી, પણ મને યાદ ના રહ્યું, એટલે હું આજે પાછું તમને કહું છું. તો તમે છેલ્લું કરી જ દેજો, અને ના થાય તો પછી સુદ પછી પણ જે આવતી હોય ગુરુવાર, રવિવાર, મંગળવાર એ પણ તમે કરી શકો છો. તો ચોક્કસથી તમારે ગરથાની ગોળણી બાકી હોય તો કરી દેજો. મેં તો કરી દીધી. ચલો આપણે બનાવીએ ઢોકળા. તૈયાર ખીરું લીધેલું છે, એના અંદર આપણે નાખીશું. મેં મરચાં 5-6 વાટ્યા છે, પણ બહુ વાટતી વખતે ખૂબ તીખાશ લાગતા હતા, તે અંદર તીખાશ વધારે છે એટલે આપણે અત્યારે માપના જ નાખીશું. આ દૂધી છે, આ ધાણા છે, અને આ કોપરાની છીણ છે, બધું આપણે નાખી દઈશું. તમારા પાસે જે લીલું કોપરું પડ્યું હોય તો એને પણ તમે વાટીને નાખી શકો છો. એના અંદર સેજ આપણે વધુ પડતીની સાધારણ હળદર નાખીશું. સ્વાદ અનુસાર આપણે મીઠું નાખીશું. અને મેં તેલનો એક વઘાર કરીને મૂક્યો છે. આના અંદર 2 કળી જેવું તેલ નાખ્યું છે, રાઈ નાખી છે અને હિંગ નાખી છે. વઘાર પણ આપણે સાથે સાથે અંદર નાખી અને મિક્સ કરી દઈશું. બધું સરસ હું હલાવી લઉં. હવે એના અંદર આપણે થોડોક ખાવાનો સોડા નાખીશું. ખાવાનો સોડા નાખીને સરસ મિક્સ કરી અને થાળી પાથરી દઈએ. સરસ આપણે મૂકી દીધી છે અને 10-15 મિનિટ સરસ આપણે એને સીજવા દઈશું, તો આપણા ઢોકળા થઈ જશે તૈયાર. જોઈ શકો છો આપણા ઢોકળા મસ્ત ફૂલીને સરસ થઈ ગયા છે. હવે આપણે કરી દઈએ ગેસ બંધ અને એના અંદર જ સીજવા દઈએ, અને ઠંડા પણ થઈ જશે અને સીજી પણ જશે. બસ એને કટિંગ કરીને આપણે વઘાર કરીશું. પપ્પાને હવે દિવાળીની બહુ ઉતાવળ આવી રહી છે. પપ્પા કે આજે શું છે, આજે શું છે? ચલો હું જોઈ લઉં. હો પપ્પા, નવેમ્બર આવ્યું. અબે યાર મમ્મી, હું એ જોઉં છું. યાર છેલ્લે 2024 ક્યાંથી આવ્યું? દિવ્યા ભાસ્કરનું પેપર છે, એટલે શું કારતક મહિના નાખી દેજે તું હવે, ને પૂરું કરજે બાપા. જોજો કોઈ 2024 નું ના ગા ના. અમારા ઘરે પડ્યું આપી દઉં તને. હું લાવ્યો મોઢેશ્વરી. તો ભાઈ સરસ મજાના ઢોકળા અને શું બનાવ્યું? ઓળો. મમ્મી કા મસ્ત ગરમા ગરમ રોટલી બનાવી દઉં. અને મસ્ત અત્યારે વરસાદ વરસી રહ્યો છે, રેમઝીમ રેમઝીમ. અને પપ્પા માટે છે ને સ્પેશિયલ ચોળાફળી લાવ્યો અને બે ચટણી તીખી તીખી. આહા, એસિડિટી થઈ જાય એવી. મોજ આવી જશો. હાથમાં હાથમાં ઉઠાવો લાગશે. સારું થઈ જાય તો બસ શાંતિ. ચોળાફળી લીધી એટલે મમ્મી ફોન કરીને કીધું તું મારી પાસે ચટણી ના બનાવતી. અને કેટલા 5 વાગ્યાથી ઢોકળા બંધ થઈ ગયું બધું. હા, ઢોકળા ખાવું 5 વાગ્યાથી થઈ ગયું. આમ એવી આમ ઈચ્છા હતી ને ઢોકળા ખાવાની. અમે તો ચોળાફળી અરે વઘારો નહીં, ચટણી છે ને 400 બધી. આ તો વઘારો હતા ને. હેડો બંધ કરું કે જો ભાઈ, મમ્મીએ મને છે ને સરસ મજાનું કામ સોંપ્યું છે. તમે મેં ગેસ કરો આમ સરખું કર, જેવો આવે એ કરવું મમ્મીએ. શું કીધું કે પેલા એના જેવા કરવા છે? વઘારવાના? આ તો લે ગોળ બને. તેલ ગરમ કરી દીધું છે, મેં ધાણા પણ સમારી દીધા છે. હવાના બહાર કાઢવાનું છે. ફૂટી જશે. આ સાફ કરેલા જ છે ને? હા, ચોક્કસ. લઈ લો એ ભેગું કઢીનું નાખો ને. ઓહો, એમ તો વધારે નાખી જીરો ગેસ આટલો છોટા કરી દો. બડી में गई નાખી દે, તલ નાખી દે. નહીં સાઈડમાં રહ્યું મમ્મી. આ તો ડર લાગ્યો મને. નાખી દે. હા, સુગંધ આવી. હા, આવી. ધાણા ઠાલી દે. બધું મિક્સ થઈ ગયો. ખાલી ધાણા નાખવાના. જલ્દી ભૂખ લાગે છે બરોબર નહીં.
થઈ ગયું રેડી? અંદર વઘાર નાખ્યો છે આપણે. એવું એમ? સરસ. તપેલું નાનું પડે એવું લાગે મને. કમ્પ્લીટ જ છે? ચલો ભાઈ, અમદાવાદની સ્પેશિયલ ચોળાફળી મમ્મી બનાવે પાછું છે કાચું પાકું અને અમારા રીંગણનો ભરતો અને જેની રાહ જોતો તો ખાવાની ઈચ્છા હતી ઢોકળા. કેવી બસ ચોળાફળી ચટણી કેવી છે? ચોળાફળી તો બધે મળે. 2 જાતની ચટણી લાવ્યો છું. આ રેગ્યુલર ચટણી હોય ને એમાં આપણે કોઈ મારે તીખી ખાવી છે લસણવાળી તો લસણવાળી મેં અલગ કરાવી છે. પપ્પા કેવું છે? તમારા માટે લાવ્યો સ્પેશિયલ. બધું વધારે આવે તો ચટણી જોડે ઢોકળા જોડે કંઈ ખવાય ને ચટણી હે મમ્મી? બેનો દીકરીઓને આપવા માટે બધી વસ્તુ અહીંયા વાસણની દુકાનો ખૂબ જ વેરાયટી બધી પડી છે. તાંબાની વસ્તુ લેવાની તે પહેલાં થાળી દીવો આ બધું ફિક્સ કર્યું. ખૂબ જ સરસ સરસ વેરાયટી છે, જોઈ શકો છો. વિશાલને બતાડ્યો બતાવ કે આ ફાઇનલ કર્યું નાની સાઈઝ ઘણી વેરાયટી બેનો દીકરીઓને આપવા તાંબાની જ વસ્તુ અપાતી હોય છે. આમાં એક આખો સેટ પણ આવે છે, ખબર ગ્લાસ નો તાંબાનું જગ ને એનો સેટ પણ આવે છે ને એક આખો. હા, જો આ રીતની વસ્તુ દીવાને આપીએ ને તો કંઈક યુનિક લાગે. નાનો બાજોટ પણ છે, દેવી પણ છે. આ નાનો બાજોટ પણ છે, ગ્લાસ પણ આપી શકે. થાળી ખૂબ જ મસ્ત છે, 1100 રૂપિયાની છે. તાંબાની પિત્તળની થાળી છે, બહુ જ મસ્ત. ગણતરી ચાલુ, આટલું બોક્સ પાર્સલ રિક્ષામાં લઈ જવું પડશે. ચલો ભાઈ, મમ્મી એટલે ભાવેશ અને પપ્પાને જવાનું હતું, મતલબ પપ્પા રેડી ના થયા. આ 2 જણા ગયા છે મૂવી જોવા ગુજરાતી. અત્યારે સોશિયલ મીડિયાની અંદર બહુ સરસ મજાનું ગુજરાતી મૂવીની ચર્ચા દરેક લોકો કરે છે. ચાલો, શું હતું મૂવીનું નામ? લાલો જ ને? ક્યાં ગયું લાલો? બોમને એનું સાઈડ ઉપર છે તો હા, લાલો બરાબર. તો ભાઈ સરસ મૂવી છે અને ઘણા બધા રિવ્યૂ સારા એવા આવેલા છે કે ભાઈ મૂવી જોવા જેવું છે. તો મમ્મી અને ભાવેશ એ લોકો મૂવી જોવા માટે ગયા હતા. ત્યાંથી જમીન હું તરત રુચિતાના દાદાના નાનાના ઘરે જઈને આવ્યો. બધું કંઈ કામકાજ હોય તો જોતું આવું, બધું પ્રોસેસ બધી પૂરી કરી નાખી. હવે આવતા બુધવારે જવાનું છે ભાવનગર કંઈક વિધિ કરવા માટે. એટલે બધા જબરજસ્તી કરી રહ્યા છે, વિશાલ તમારે આવવું જ પડશે, તમારા વગર નહીં ચાલે. કે ભાણેજ એટલે કે રુચિતા કે ભાણેજ તો જોવો એટલે જોવે. જે ભાઈ એ લોકો ફૂલની કોઈક વિધિ કહેતા હોય છે, ફૂલહાની કોઈ વિધિ એ લોકો કહે છે. પણ એકચ્યુઅલીમાં આપણે ગુજરાતી ભાષામાં કહીએ અસ્થિ વિસર્જન, બરાબર. તે વિધિ એ લોકોની વિધિ દરિયાકાંઠે થતી હોય છે, ભાવનગરમાં કંઈક થતી હોય છે. તો બધા લોકો જવાના છે. મને કહ્યું વિશાલ તમારે આવવું જ પડશે. મેં કીધું અત્યારે હાય ના બોલું, ના બોલું. સમય આવે ત્યારે ખબર પડે કે ભાઈ સેટિંગ થાય એવું છે કે નહીં. તો પણ સુધી એવું કંઈક સેટ કરવું પડશે મારે કે ભાઈ રુચિતાના છોકરાઓ બધાને લઈને હું અમદાવાદ જતો રહીશ. પછી મારે સિસ્ટરના ઘરે આ લોકોને ઉતારી દઈશ. પછી મારું કામ બધું કામ પતાવીને પછી સાંજે 6-1 વાગે સીધો રાત્રે ભાવનગર નીકળી જાઉં. રાત્રે ભાવનગર ત્યાં રાત રોકાઈને સવારે આ લોકોની જે પૂજા વિધિ બધી છે 2-2 વાગે બધું પતી જશે. પછી સીધો પછી મહેસાણા માટે આવે નીકળી જવું. આવું સેટિંગ કરવું જોઈશું છું. જોઈએ સમય સંજોગ કઈ રીતનું સેટિંગ થાય છે. નીતાબેન લખી રહ્યા છે, વિશાલભાઈ કેમ છો? મારા મામાએ વડાપાવનો ધંધો ચાલુ કર્યો છે બિલાડી બાગ પાસે અટલની સામે. હા, મેં એમને એક વડાપાવની એક વિડીયો મેં જોયો છે સોશિયલ મીડિયામાં. મને ખૂબ ચટાકો થયો છે. વડાપાવ ટેસ્ટ કરવા માટે જોઉં અને એમાં તમારા મામા છે એટલે 100% મારા
જવું પડશે. અને આઈ થિંક જ્યારે વિડીયો આવ્યો ને તો મેં ભાવેશને વિડીયો શેર પણ કર્યો હતો. મને કોઈ વસ્તુ સારી એવી ગમે ને તો જે તે ડિપાર્ટમેન્ટની અંદર હું શેર કરી નાખું છું કે ભાઈ આ વિડીયો તમારા કામનો છે, જોઈ લો. મને સારું એવું લાગ્યું વડાપાઉંનું. અને મેં વધારે તો એટલું બધું ડીપમાં નથી જોયું, પણ જેમની ચોખ્ખાઈ ને લારીની બધી ચોખ્ખાઈ ને બધી જે હતું ને એ મને સારું ગમ્યું. 100% હું નેક્સ્ટ ટાઈમ જો એ બાજુ મારે જવાનું થશે ને તો વડાપાઉં ખાવા માટે જઈશું 100%. ગાયત્રીબેન અને દીપક મીરા બંનેની કોમેન્ટ આવી છે. વિશાલભાઈ પંચાક અને નોટ પંચાંગ, ઓકે પંચક સોરી ભાઈ. જુઓ, મને આ બધી વસ્તુ મને નથી ખબર, અને આપણે એવું કદી ઈચ્છતા પણ કે આમાં ખબર પાડી પણ દઈએ. જ્યારે સમય સંજોગને કહીએ જવાબદારી આવે ને તો આ બધી વસ્તુ ધીરે ધીરે આપણને ખબર પડતી હોય છે. જેમ જેમ આપણી એજ પ્લસ થાય ને તો આ બધી અમુક જવાબદારી આપણે લેવાની થતી હોય છે. આજે નહીં તો કાલે જવાબદારી બધી લેવી પડે. હું જ્યારે સંસાર માટેની જે બધી વસ્તુ લાવવાની હોય ને, ફૂલહાર અને શ્રીફળ આ બધી વસ્તુ, બરાબર, તો હું ઘરે બધી વસ્તુ લાવ્યો અને બધું સેટિંગ કરવાનું હોય, જે બિછાવવાનું હોય, બરાબર, ગોઠવવાનું હોય. તો મેં એક ત્યાં દાદા હતા, ચૌધરી કાકા હતા. મેં પૂછ્યું બધું, દાદા આમાં આવું જો કંઈ ખૂટી રહ્યું છે, બરાબર, મને નથી ખબર, મને આવડતું નથી. હું ફર્સ્ટ ટાઈમ કર્યું. કોઈ લાવવાનું ખૂટતું વળગતું હોય, કારણ કે વડીલો એટલે આપણે વડીલોની સલાહ લેવી પડે. તેમણે મને એક ખૂબ સારી વાત કીધી. મને કે ભાઈ, આવડે કે ન આવડે એ મહત્વનું નથી, પણ તમે આ જગ્યાએ ઊભા છો ને એનું મહત્વ છે. જેમને 2 લાઈન કીધી ને એ ખરેખર મગજમાં ઉતારવા જેવી હતી કે કોઈ શીખીને નથી આવ્યું, પણ જે જગ્યાએ તમે ઊભા છો ને ત્યાં આગળ જો તમે બધું કામ કરો તો ઓટોમેટિક તમે બધી વસ્તુ શીખી જાઓ. એટલે તમારી હાજરી મહત્વની છે. એટલે જ મને રુચિતાને મારી સાસુ કહેતા કે તમે આવો ભાવનગર, એ સેટિંગ કરીએ છીએ, કંઈક સેટલમેન્ટ કરીએ. અત્યારે રુચિતા અમુક બધી સામાન બધું લાવવાનું હોય, જે દીકરીઓને બધી વસ્તુઓ આપવાની હોય એ બધી લઈને આવ્યા છે. લઈને આવે ત્યારે મેં એ લોકોને બોલ્યો, હું હમણાં ઘરે ગયો ને ત્યારે કીધું, મેં કીધું ભલા માણસ, આ બધી વસ્તુ વિધિ તમારે ભાવનગર કરવાની છે તો અહીંયા આગળ શા માટે ઉપાડી લાવવું પડે ને ઉપાડી પાછું ભાવનગર જવાનું? બધી વસ્તુ ભાવનગર મળે છે, ત્યાંથી પરચેસ કરો. લઈ લીધી, કશો વાંધો નહીં. લીધા પછી આવો શું કહેવાનું, અમુક મેનેજમેન્ટ હોય, એ મેનેજમેન્ટ કરી દો ને તો કોઈ બીજા લોકો હેરાન ના થાય. ઉપાડીને તે ભાવનગર જોવાનું અને ત્યાંથી દરિયાકાંઠે જવાનું, ત્યાંથી બધાના વસ્તુઓ આપવાની. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસીને સાથે. ત્યાં સુધી અમને આપણો જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. રાધે રાધે. હજુ હેત નથી, એ લોકો જો આવ્યા નહીં, 11 વાગ્યા છે. હું 10 વાગ્યાનો ઘરે આવ્યો હતો, મોબાઈલમાં કામ હતું, બધું પતાવ્યું. રુચિતાને મારા પોયડા બી આવશે, મસ્તી કરશે, પછી ઊંઘશે.